દાહોદમાં ઇન્દોર હાઈવે પર જૂની સેલટેક્સ કચેરી ઓરડીમાં અજાણી સ્ત્રીની લાશ મળી આવેલ, જેની દાહોદ પોલીસ દ્વારા માત્ર 36 કલાકમાં તપાસ પૂર્ણ કરવામાં આવી. દાહોદમાં 5 જૂનના રોજ જૂની સેલટેક્સ કચેરીના ઓરડીમાં અજાણી સ્ત્રીની તીક્ષ્ણ હથિયાર વડે ગળું રહેસી હત્યા કરી ફેંકી દેવાલ ડેડ બોડી દાહોદ પોલીસને મળી હતી. દાહોદ ડીએસપી ડોક્ટર રાજદીપસિંહ ઝાલા દ્વારા ગુનાવાળા સ્થળે તપાસ કરી જરૂરી સૂચન આપતા દાહોદ ડીવાયએસપી જગદીશ ભંડારીની અધ્યક્ષતામાં પોલીસ અધિકારીઓ તથા 50 પોલીસ કર્મચારીની ટીમ બનાવી તપાસ શરૂ કરતા લાશની પાસે એક પર્સ મળી આવેલ, જેમાં વાહન રજીસ્ટ્રેશન નંબર લખેલ એક ચિઠ્ઠી મળી આવેલ, જેને આધારે તપાસ કરતા તેના માલિક સુરેશભાઈ રૂપલાભાઈ પરમાર રહેવાસી ફતેપુરાના હોવાનું જણાઈ આવતા તેઓને મરણ જનારનો ફોટો બતાવતા તેઓએ પોતાની વર્ષાબેન ઉર્ફે લીલાબેન હોલ જાબુઆ રહેતા હોવાનું જણાવતા પોલીસની ટીમે જાબુઆ મધ્યપ્રદેશમાં લાગાવે જુદા જુદા 100 જેટલા સીસીટીવી ફૂટેજ ચેક કરતા 5 તારીખે મરણ જનાર એક અજાણ્યા ઈસમ સાથે મોટરસાઇકલ પર બેસી જતા જોયેલા, જેના આધારે ટેકનિકલ ને હ્યુમન સોર્સથી આરોપી પ્રવીણ પોમાણીને ઝડપી પાડી પૂછપરછ કરતા આરોપી મૃતક સ્ત્રી પોતાની મમ્મી હોવાનું કબૂલ્યું ને તેમની સાથે 5 વર્ષથી આડા સંબંધ હોય. હવે પ્રવીણ તેમની દીકરી સાથે વાત કરતો હોય. વર્ષાબેન તેને ધમકી આપી વાત કરવાની ના પાડતા પ્રવીણે પોતાની મામીને ફુસલાવી કલ્યાણપુરા ચોકડીથી લઈ પીટોલ પહોંચે, જ્યાંથી આરોપી ચપ્પુ લઈ અને સંતાડી દીધેલ. ત્યાર પછી દાહોદના આસપાસના ગામડામાં ફરી અને ભીખ માંગેલ ને રાત્રિનો સમય થતાં તેઓ બંને જૂની સેલટેક્સ કચેરીના અવાવરા ઓરડામાં આવી થોડી વાતો કરી અને પછી સૂઈ ગયેલ. રાત્રિના 3 વાગે પ્રવીણે ઉઠી અને તેના મામી વર્ષાબેન ઉર્ફે લીલાબેનનું ગળું ચપ્પુથી રહેસી નાખી આસપાસની ઝાડીઓમાં ચપ્પુ નાખી અને ફરાર થઈ ગયેલ, જેને દાહોદ પોલીસે માત્ર 36 કલાકમાં શોધી કાઢી જેલ ભેગો કર્યો. બ્યુરો રિપોર્ટ ચંદુભાઈ મોહની. દાહોદ જિલ્લાના દાહોદ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે 5મી તારીખના રોજ જે મહિલાની વણ ઓળખાયેલી લાશ સેલટેક્સની જૂની ઓફિસમાંથી પ્રાપ્ત થયેલી, એ ગુનાનો ભેદ દાહોદ જિલ્લા પોલીસે 36 કલાકમાં ઉકેલી નાખ્યો છે. મરણ જનાર મહિલાનું નામ લીલાબેન ઉર્ફે વર્ષાબેન વાદી, જેઓ હાલ જાલોદ ખાતે રહે છે. તેમનું આ જે મર્ડર જે છે એ તેમના જ ભાણેજ પ્રવીણ પોમાણી વાદી નાઓએ કરેલું છે. આખી ઘટના જોઈએ તો ઘટના એ પ્રકારની હતી. પ્રવીણને પોતાની મામી લીલાબેન સાથે સંબંધો હતા અને આ સંબંધો દરમિયાન તેને લીલાબેનની યુવાન દીકરી સાથે પણ વાતચીત કરવાની શરૂ કરેલી. ત્યારબાદ લીલાબેન દ્વારા એને ધાક ધમકી આપવામાં આવેલી કે તું મારી દીકરી સાથે વાત કરવાનું બંધ કરી દે, અન્યથા આનું પરિણામ સારું નહીં આવે. જેથી એણે ધ્યાનમાં રાખી અને લીલાબેનને મારી નાખવા માટે કાવતરું કરેલું અને લીલાબેનને જાબવાથી 2-3 દિવસથી અહીંયા ભીખ માંગવા માટે લઈ આવતો હતો પોતાના મોટરસાઇકલમાં. અને 5મી તારીખની રાત્રે એ લોકોએ ભીખ માંગ્યા બાદ એને આ સેલટેક્સના અવાવરું રૂમમાં લઈ ગયેલો હતો. રાત્રિના 3 વાગે એને જગાડી અને એ ચપ્પુ જે છે એ એણે બજારમાંથી ખરીદેલું હતું. એ ચપ્પુથી એમનું ગળું રહેસી અને એમની હત્યા કરી નાખેલી. હત્યા કર્યા બાદ ચપ્પુ ત્યાં જાડી ઝાંખરામાં ફેંકી અને ભાગી ગયેલો હતો. આ ચપ્પુ ક્રાઇમ સીન ઇન્વેસ્ટિગેશન દરમિયાન પોલીસને પ્રાપ્ત થયેલું છે. આ ઉપરાંત લીલાબેનના પાકીટમાં જે પૈસા હતા એ પૈસા પણ લઈ ગયેલો, એ પૈસા પણ બરામદ થયા છે. આમ દાહોદ જિલ્લા પોલીસે માત્ર 36 કલાકમાં આશરે 50 કિલોમીટર રેડિયસના 100થી વધારે સીસીટીવી કેમેરા ડીવાયએસપી જગદીશ ભંડારીની નેતૃત્વ હેઠળ 50 કર્મચારીઓની, જેમાં 10 અધિકારીઓ સામેલ હતા, એલસીબી, એસઓજી, એ ડિવિઝન, આ તમામ ટીમોની રચના કરી અને 36 કલાકમાં હત્યાનો ભેદ ઉકેલી અને આરોપીની ધરપકડ કરેલી છે.